ચાલો. શું ચાલો? ક્યાં ચાલો? મારી સાસુ આવી ગઈ ઘરે. મેસેજ આવ્યો અત્યારે. વાવ, મમ્મી આવી. યા કઈથી આવી જાય છે? તું અહીંયા છે, હું અહીંયા છું, ચાવી આપણી પાસે છે, તા ઘૂસે છે ક્યાંથી? અરે આપણા ઘરની ચાવી છે એની પાસે. હવે હું આપી રાખું છું એને એક ચાવી. ઓકે, મને એ જ થયું કે આ બારીમાંથી તો ઘૂસી શકે એવું શરીર છે નહીં. કમ્પાઉન્ડના ગેટમાં ફસાઈ જાય ઘણી વાર. બસ હવે. હા, હવે જોજે, સીધી રસોડામાં જશે ને ડબ્બા સાફ. મારી મમ્મી છે, એને જે કરવું હોય કરે. ઓકે, પણ યાર પાવડો લઈને આઈસ્ક્રીમ ખાવા બેસે છે. બહુ થયું. હા, હવે કાકા શું બોલો છો લા? એ છે ને, એ બટકી છે ને, આમ ગમે કઈ કઈ આમ સેટ જ થઈ જાય. શું બટકી? એ બટકી નહીં, આવડી અમતી છે. આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો. કશું બી ના બોલો. આટલા જાડા ચશ્મા છે એના. આમ બાટલીના તળિયા જેવા આવે ને, પેલા બિલોડી કાચ જેવા. એટલા જાડા કાચ છે? અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને, એમ તો તને નકશામાં ટ્રાફિક ને ગાડીઓ ને સિગ્નલ ને લોકો બધું દેખાય. બસ હવે છે ને, મારો વાત જ નથી કરી તમારી સાથે. એટલે એમાં શું ખોટું લગાડે છે? ચાલ ચાલ, આજે હું તને હક કરું. ચાલ, આટલું બધું સંભળાવવાનું ને પછી આઈને હક કરવાનું. લા સ્ટાઇલ છે, પાર્લિયામેન્ટ માંથી આવી છે. હટ!